અંકલેશ્વર એલસીબી ઓફિસમાં જ ઘરફોડ ચોરીના આરોપીનો હંગામો. પોલીસનો એલસીબી લોગો તોડી નાખ્યો. ભાઈએ ગુનો કબૂલતા જ નાનો ભાઈ ઉશ્કેરાયો. અંકલેશ્વર પોલીસ ઓફિસમાં તોડફોડ કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું. એલસીબી ઓફિસમાં આરોપીઓની દાદાગીરી સામે આવી છે. પોલીસ પ્રતીક તોડી કામગીરીમાં અડચણ ઊભી કરતા વધુ એક ગુનો દાખલ થયો છે. ગત 27 ફેબ્રુઆરી 2026ના રોજ ગુનો નોંધાયો હતો ચોરીનો. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. શ્રી બંગલોસ 71 નંબરના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ધાર્મિક ક્રિયા માટે વતન ગયેલા પરિવારના મકાનમાં ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. સોના ચાંદીના ઘરેણાં સહિત 90,000નો મુદ્દામાલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પાડોશીની જાણ બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાઈ, જે આધારે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ. ત્યારે અંકલેશ્વર એલસીબી ઓફિસમાં જ ફિલ્મી ડ્રામા સર્જાયો. પૂછપરછ દરમિયાન આરોપીએ મુક્કા મારી કાચનો લોગો ફોડ્યો અને લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો. અંકલેશ્વર એલસીબી ઓફિસમાં આરોપીનું તોફાન. એલસીબી ઓફિસમાં તોડફોડ કરીને કર્યું 10,000 રૂપિયાનું નુકસાન. આરોપી સામે વધુ એક ગુનો દાખલ થયો છે. ચોરીના કેસમાં પકડાયેલા શખ્સે અંકલેશ્વર એલસીબી ઓફિસમાં ઉત્પાત મચાવ્યો અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી. સાથે જ પોલીસ કર્મચારીને ધક્કો મારી કાચનો સિમ્બોલ તોડનાર યુવાન સામે BNS કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.